નમસ્તે યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ માય ચેનલ. મેં આ ઢોકળાનું બેટર છે જે સોજી ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવી શકીએ. આ બેટરમાં અંદર સોજી, ખાટી છાશ, થોડું મીઠું, આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરી છે. ત્યારબાદ આપણે થોડુંક સોડા નાખીશું અને બરાબર સરખી રીતે આને મિક્સ કરીશું. મેં આ બેટરને 2 કલાક સુધી પડ્યું રાખી દીધું, જેથી કે એનું બાઇન્ડિંગ અને આથો સરસ આવે. હવે સરસ બરાબર સોડા નાખ્યો છે અંદર. તમે સોડાની જગ્યાએ ઈનો પણ નાખી શકો છો. આ ઈનોને સરસ મિક્સ કરી દઈશું. દેખો સરસ કેવું આપણું બેટર ફૂલી ગયું છે. હવે એક થાળીમાં થોડું તેલ લઈશું. એ તેલને ઢોકળા ચોંટે નહીં એ રીતે બધે સરસ રીતે તેલ લગાવી દઈશું. કારણ કે ઢોકળા ચોંટી ન જાય જ્યારે આપણે બનાવી દઈએ ત્યારે. બેટર એમાં નાખી દઈશું. ત્યારબાદ થોડું સૂકું મરચું નાખીશું. તમે આ સૂકું મરચું સ્કીપ પણ કરી શકો છો. જો તમારા ઘરમાં તીખું ખાતા હોય તો થોડુંક નાખજો. મેં ત્યારબાદ પાણી ગરમ કરવા મૂકી દીધું છે. અંદર કાંઠલો મૂક્યો છે અને હવે આ થાળી જેમાં આપણે બેટર નાખ્યું હતું તે મૂકી દઈશું. અને એના ઉપર બીજી થાળી ઢાંકી દઈશું. ચલો, ઢોકળા થઈ ગયા છે. હવે ચેક કરી લઈએ કે થયા છે. એક ચપ્પુ નાખીને જોઈ લેવાનું ચડી ગયા છે. ને જો ચપ્પુની ધાર ક્લિયર નીકળે તો સમજવાનું કે ઢોકળા થઈ ગયા છે. ત્યારબાદ આપણે વઘાર કરી લઈશું. વઘારની અંદર તેલ ગરમ થઈ જાય એટલે રાઈ, જીરું, થોડા મીઠા લીમડાના પાન હોય તો નાખજો. બાકી મારી જોડે હાલ નહોતા તો મેં નથી નાખ્યા. હવે વઘારને ઢોકળા કટિંગ કર્યા એના ઉપર પાથરી દીધો છે. હવે સરસ રીતે આપણે ઢોકળાને મિક્સ કરી દઈશું અને પ્લેટમાં કાઢી લઈશું. દેખો કેવા બન્યા છે સરસ મજાના એકદમ સ્પોન્જી ઢોકળા. ચાલો મિત્રો જમવા. સરસ મજાના ખાટા ખાટા ઢોકળા.